તો ચૂંટણીના પાવન પર્વ પહેલા મતદારોનું મિજાજ જાણવા ઝી 24 કલાકની વોટ યાત્રા પહોંચી જામનગર જિલ્લામાં। જામનગરના ભાણવડના મૂળપર ગામના લોકો શું કહે છે, આવો સાંભળીએ। 2019ની લોકસભાની ચૂંટણીને લઈને ઝી 24 કલાકની વોટ યાત્રા જામનગર બેઠકના ભાણવડ તાલુકાના મોડપર ગામે આવી ગઈ છે। તો આ ચૂંટણીને લઈને મોડપરનો મૂડ શું છે એ જાણીએ આપણે, હાલો। રામ રામ ડાયરા ને એ ઝી 24 કલાકની વોટ યાત્રા ભાણવડ તાલુકાના જે મોડપર ગામ છે એ મોડપર ગામમાં પૂગી ગઈ છે। અને આ વોટ યાત્રા આવતાની ભેગા તે લોકો ગામના જે છે ગામના પાદરની અંદર ભેગા થઈ ગયા છે। તો આ ચૂંટણી જે છે મોડપરમાં એનો અહીંયા કેવી રીતે હિસાબ કિતાબ થાય અને મોડપરની અંદર ગામના લોકોનો મૂડ શું છે એ આપણે પૂછ્યું। કાકા, આ વખતની આ ચૂંટણી છે લોકસભાની નજીક આવી ગઈ છે, કેવા મુદ્દાઓ ધ્યાન રાખશો મતદાન આપતા પહેલા, શું ધ્યાન રાખશો? મુદ્દામાં એવું છે કે ભાઈ આમાં તો જે વ્યક્તિ કંઈ કામ સારું કરે અને સારી રીતે તાલુકામાં કંઈ ધ્યાન દે તો પબ્લિક એને માટે તો કુશે મરવાની જ છે। અને બાકી તો તાલુકાની અંદરમાં કોઈ ધ્યાન દેવાનું નથી તો પબ્લિક એ જાણે છે। અમારો તો આવું કહેવાનો પ્રશ્ન થાય છે। અને શું થાય શકે તો પછી આમાં ધ્યાન દેવાય છે, નથી દેવાતું, કેટલુંક દેવાની જરૂર છે જ્યાં ગામની અંદર મોડપરમાં? આમાં દેવાય છે પણ 50% જેવું દેવાય છે। સમજ્યા? 50% ધ્યાન દે છે, 50% નથી દેતા, આવું અમારું કહેવાનું થાય। 50%માં શું બાકી રહી જાય છે, શું આવી ગયું? આમાં જો અટાણે ખંભાળિયા તાલુકાની અંદરમાં અસર જાહેર કરી છે તો ભાણવડ તાલુકો કેમ નહીં? તો અમારા બધાની માંગ એવી છે કે અટાણે બધાને રોજીરોટી માટે તો તડફડે છે, તો ખેતીમાં કોઈ કંઈ લાંબુ કંઈ થયું નથી, મજૂર વગેરે માણસોને કોઈ એવું કંઈ બહુ લાંબુ કંઈ છે નહીં। તો એના માટે બધાની એવી માંગ છે કે અમારે 50-50 હાજરી વધારું અટાણ કરી દે તો બધાને રોજીરોટી મળે, આવું અમારી માંગ છે। એ જો આ ચૂંટણી પહેલા આ વિસ્તારને અસરગ્રસ્ત જાહેર નથી કર્યો, બાજુનો જે તાલુકો છે એને અસરગ્રસ્ત જાહેર કરી દીધો પણ આને અસરગ્રસ્ત જાહેર કર્યો નથી। તો આ મોડપર ગામના લોકોનો મૂડ એવો છે કે આને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે। બીજું અહીંયા પૂછ્યું કે અત્યારે વાતાવરણ કેવું છે ચૂંટણીને લઈને, શું સંભળાય છે, કાંઈ ખાસ ખરું કાંઈ સંભળાય છે ખરું કાંઈ? શું કહો છો તમે? કાંઈ અહીંયા રોજગારી કેવી છે, કેવા પ્રકારની માહિતી છે? શું રોજગારીમાં એવું છે કે આપણે જે કામ કરીએ એમાં ક્યારેક પગાર વધારે આવે ને ક્યારેક ઓછો આવે છે, અને હાજરીની તો વધારે માગ છે। અત્યારે અમારે કામ કરવા જવું હોય તો અત્યારે અમારે હાજરી ઘટે, હાજરી અમને જો વધારે આપે 50-60 કરી દઈએ તો અમારે 2-3 અઠવાડિયા કામ ચાલુ રહે। ક્યાં કામ કરવા જવાનું હોય? આમ નરેગામાં ખોદાણ કામ બંધ થઈ ગયું કે ચાલુ છે? અત્યારે ચાલુ છે પણ અમારે હાજરી અત્યારે ઘટે છે। કેટલાક જોઈએ આમ પૈસા એમાં હાજરીમાં કેટલાક હોવા જોઈએ, અત્યારે કેટલા મળે છે? અત્યારે મળે અમને 100 રૂપિયાથી ઉપરનો ભાવ મળે છે। અમારે જોઈએ 200 સુધી, કામ અમને જે આપે અમે પૂરું કરવા તૈયાર હોઈએ, તમને 200 રૂપિયા રોજ મળવું જોઈએ। એ આ ગામમાં જે બધા જે છે અમુક મજૂર માણસ એ નરેગામાં જે કામ કરવા જાય એ 100 રૂપિયા ખૂબ ઓછા છે, સાંભળજો, અને એ 200 રૂપિયા થઈ જાય એવું આ મોડપર ગામના લોકો કહી રહ્યા છે ને થવા જોઈએ। બીજા અણુકું વરહ કાકા કેવું છે ખેતીમાં? વરસમાં અડધું નથી, 6 વરસ જેવું છે। માણસ બધા ધમી ધમીને કાંઠો લે એમ છે। અને જે આ કંઈ તમે રાહતની વાત કરો ને, એ આ પિકઅપ પિયર ડેમ છે ને એની અંદરમાં કામ હાલે પણ ફોરેસ્ટવાળા વાંધો લે કે આ નહીં હાલવા દઈએ, વરી બંધ કરી દઈએ, 2 દી કામ હાલીને મજૂરને ઘેર બેહાડી દે, અટાણે ઘરમાં કંઈ છે નહીં માણા પાસે। 2001ની અંદરમાં ધરતીકંપ થયો તે દીનો મોડપર સાક્ષાત ભાજપ જ છે, આખું મોડપર અને રહે, પણ મોડપરનું એને કંઈ ધ્યાન દો। કેવું ધ્યાન દેવાની જરૂર? એટલે આમાં રોડ કરવા, ક્યાંય બીજું નવીન કરવું, કોઈ ગરીબ માણસને મકાન ના હોય તો એને મકાન બનાવી દો, એને પ્લોટ દો, બસ તમે એ કરો કે જે કંઈ પબ્લિકનું સારું થાય એ, અને જે એની માંગ છે એ પૂરી કરે, બસ બીજું કંઈ જરૂર નથી। એ બીજું કાંઈ જોતું નથી, પણ આ જે સામાન્ય માણસો જે મતદારો જે છે એની જે જરૂરિયાત નાનામાં નાની સમજી લે
તો આ મોડપુરનું ગામ જે છે એ મૂળ અત્યારે ચૂંટણીને સારો દેખાઈ રહ્યો છે. બીજા જે છે એક ભાઈ યુવાન ઊભા છે એને પૂછવાનો પ્રયત્ન કરી હું ઈચ્છે છે આ ગામ હજી વધારે શું હોવું જોઈએ ગામની અંદર? ગામ ઈચ્છે છે કે ડેમ બની જાય તો સારું. આ 35-40 વર્ષથી એની માંગ છે, હજી એની પુરવાર થઈ નથી. એ 30-40 વર્ષથી બોલો માંગ છે ડેમ બનાવવાની. ક્યાં બનાવવાનો ડેમ? હું માંગ અમારે ડેમ છે એ મોટો બનાવવાનો છે. રાજાશાહી વખતને એમને ચાલુ છે. કઈ વખત કાગળિયા કર્યા પણ એનો કોઈ જવાબ નથી આવતો. એટલે આ ડેમ બનાવવાનો જવાબ કોણ નથી આપતું? ક્યાં ક્યાં ફોરસમાં નડે એમ કે છે ફોરસ નડે તો અહીંયા પાણીનો ઓછો ખર્ચે પાણીનો સ્ટોક વધારે થઈ શકે એવું છે. બહુ મોટો ડેમ બને એમ છે. બધો ડુંગરવાળો વિસ્તાર આવે. આ ડેમ બની જાય કાકા તો આ ગામને શું ફાયદો થાય એમ છે? હું અહીંયા 5-7 ગામને ફાયદો થાય. આ ડેમ બંધાતા તરમાં લાગુ થાય અને ખેડૂતને બધાને કુવામાં પાણી આવી જાય. એટલે બોરમાં 800 ફૂટી પાણી નથી. આ તર ભરાઈ જાય અને ખૂબ લાભ થાય અને ખેડૂત એકદમ સમૃદ્ધ બને એવી અમારી આશા છે. આ ડેમ બને. પાક કેટલાક લેવાય તો પછી અત્યારે કયા કયા પાક લેવામાં આવે છે? રવિ પાકમાં પાણી છે નહીં. સુમાહુ પાકમાં પાણી કઈ વરસાદ થયો નતો ને પાણી હતું નહીં. તો આ રવિ પાકમાં અટાણ કઈ છે નહીં હિમમાં કઈ. તો આ બધો ડેમ બંધાઈ જાય તો આ 5-7 ગામ જે અમારા નજીકના છે એ બધાના તરમાં પાણી ભરાઈ જાય તો અમારા ખેડૂત બધા સમૃદ્ધ રહે. અને બીજા નંબરમાં ખેડૂતને જે આ વીમાનું જે છે એ તાત્કાલિક કરે. એટલે ખેડૂતને છે ને અસત બહુ છે અને વીમાનું તાત્કાલિક કરે. વીમો હજી આપ્યો નથી? કઈ આપી તો જાહેર તો કરી દીધો બજેટમાં 6,000 રૂપિયા આપ્યા. શું એ તો આ છે 42 સુફરને આપ્યા. 2 હેક્ટરની મર્યાદા છે. લાંબી જગ્યા હોય તો આપતા નથી. 2 હેક્ટર સુધી 12,000 રૂપિયા 600 આપે છે. એ અમુકના નજીક થયા જમા, અમુકના થયા નથી હજી. ચૂંટણીનું વાતાવરણ ગામમાં આમ કેવું છે? આખા લોકસભાની ચૂંટણી આવી ગઈ, બસ થોડાક દિનની અંદર ચૂંટણી જાહેર થઈ જાય, ઉમેદવાર નક્કી થઈ જાય. શું લાગે છે આમ ચૂંટણીનું વાતાવરણ કેવું છે ગામમાં? કેવો ઉત્સાહ છે? ઉત્સાહ તો અમારે અહીંયા શાંતિપ્રિય ચૂંટણી થાય છે અને ઉમેદવાર નક્કી થયા પછી વધારે પડતી ખબર પડે છે. પણ અમારે એક પ્રશ્ન બીજો છે કે 25 વર્ષથી જે મંડળી છે એમાં અમુક ખોટા રૂપિયા ઉપડી ગયા છે, એનો કેસ હાલે છે, એનો કોઈ જવાબ નથી આવતો. સરકારી મંડળી છે, ઘણા બધા ખેડૂત 3 ગામના ખેડૂત ફસાયેલા છે. એમાં નથી બેંકમાં જવા માટે દાખલો આપતી કે નહીં, ખોટો કરજો છે એમને. મંડળી બંધ છે. તે ખાલસામાં ગઈ કે નહીં તેના વિશે બીજા ઘણા પ્રશ્નો હજી છે. અને ચૂંટણી જે છે એ દર વખતે ઉત્સાહથી થાય છે અને બધા મતદાન કરવા અને મત અપાઈ જાય છે. પણ આ મોડપર ગામનો મૂળ જે છે આખો એ એક તો પેલા પાણીનો પ્રશ્ન છે અને ખેડૂતભાઈ એવું કહે છે કે વીમો મળવો જોઈએ, હજુ સુધી વીમો મળ્યો નથી. તો આ ભાણવડ તાલુકાનું વોટ યાત્રાની અંદર આ ગામ હતું મોડપર.